નમસ્કાર. લાલ પીળો ગુલાબી. જરા વિચારો, હોળીના દિવસે આકાશમાં ઉડતા આ બધા રંગો, શું એ ખાલી ઉજવણી છે? ના, બિલકુલ નહીં. આ રંગોની પાછળ એક બહુ જ ઊંડી વાર્તા છુપાયેલી છે. એવી વાર્તા જે આપણા બધાના જીવનમાં જાણે કે ઉત્સાહ ભરી દે છે. પણ ક્યારે વિચાર આવ્યો છે કે આ રંગો આવ્યા ક્યાંથી? એની પાછળની કહાની શું છે? ચાલો આજે આપણે સાથે મળીને એ જ પૌરાણિક કથામાં ડૂબકી મારીએ જે આ તહેવારને સાચા અર્થમાં જીવંત બનાવે છે. તો આ વાર્તાની શરૂઆત થાય છે એક બહુ જ શક્તિશાળી પણ એટલા જ અહંકારી રાજાથી, જેનું નામ હતું હિરણ્યકશિપુ. હવે આ હિરણ્યકશિપુને છે ને એક અજીબ વરદાન મળેલું હતું. એવું વરદાન કે એને કોઈ માણસ કે જાનવર દિવસે કે રાત્રે, ઘરમાં કે ઘરની બહાર ક્યાંય પણ મારી ન શકે. હવે આવી શક્તિ મળે એટલે શું થાય? બસ એનો અહંકાર એટલો વધી ગયો કે એણે પોતાની જાતને જ ભગવાન જાહેર કરી દીધો અને બધાને હુકમ કર્યો કે હવેથી મારી જ પૂજા કરવાની. પણ કહેવાય છે ને કે જ્યાં અંધારું હોય ત્યાં જ પ્રકાશનું કિરણ પણ હોય. બસ એવું જ થયું. આટલા અત્યાચાર અને અહંકારની વચ્ચે એ જ રાજાના ઘરમાં શ્રદ્ધાનો એક દીવો પ્રગટ્યો. એ હતો એનો જ પુત્ર પ્રહલાદ. અને એની શ્રદ્ધા એ તો પર્વત જેવી અડગ હતી. હવે જુઓ, પિતાનો હુકમ હતો કે મારી પૂજા કરો, પણ પ્રહલાદ તો ભગવાન વિષ્ણુનો પરમ ભક્ત હતો. એ તો બસ દિવસ રાત નારાયણ નારાયણ જપ્યા કરતો હતો. અને આ વાત એના પિતા હિરણ્યકશિપુને સહેજ પણ પસંદ નહોતી. તો સમજો કે એક બાજુ હતો પિતાનો ઘમંડ અને બીજી બાજુ હતી દીકરાની અતૂટ શ્રદ્ધા. અને આ જ ટક્કર આપણી આખી વાર્તાનો પાયો બની. હિરણ્યકશિપુએ પ્રહલાદને ડરાવવા, ધમકાવવા, કેટલીય સજાઓ આપવાના પ્રયત્નો કર્યા. પણ ના, પ્રહલાદની ભક્તિ તો એવી ને એવી જ રહી, જરાય ડગી નહીં. હવે જ્યારે હિરણ્યકશિપુના બધા જ પ્રયત્નો નિષ્ફળ ગયા ને, ત્યારે એણે એક અંતિમ અને સૌથી ભયાનક યોજના બનાવી. અને આ યોજનામાં એણે મદદ લીધી પોતાની બહેન હોળિકાની. યોજના એકદમ સીધી અને ક્રૂર હતી. જો હોળિકાને એક વરદાન મળેલું હતું કે અગ્નિ એને બાળી શકે નહીં. તો નક્કી એવું થયું કે હોળિકા પ્રહલાદને પોતાના ખોળામાં લઈને એક સળગતી ચિત્તા પર બેસી જશે. હિરણ્યકશિપુને તો પાક્કી ખાતરી હતી કે પ્રહલાદ બળીને રાખ થઈ જશે. પણ એમને ક્યાં ખબર હતી કે અહીં તો ઈશ્વરનો ચમત્કાર થવાનો હતો. અને થયું પણ એવું જ. ભગવાન વિષ્ણુની એવી કૃપા થઈ કે હોળિકાનું વરદાન ઊંધું પડ્યું. પ્રહલાદનો તો વાળ પણ વાંકો ન થયો. અને જેને અગ્નિ બાળી નહોતી શકતી, એ હોળિકા પોતે જે આગમાં બળીને ભસ્મ થઈ ગઈ. અને બસ આ જ ઘટનાની યાદમાં આજે પણ આપણે બધા હોળીના એક દિવસ પહેલાં હોળિકા દહન કરીએ છીએ. આ ખાલી એક રીત રિવાજ નથી. એની પાછળ એક બહુ મોટો સંદેશ છુપાયેલો છે. આ હોળિકા દહન એ બીજું કંઈ નહીં પણ બુરાઈ પર અચ્છાઈની જીતનું, અહંકાર પર શ્રદ્ધાના વિજયનું જીવતું જાગતું પ્રતીક છે. તો હોળિકા દહનની અગ્નિ શાંત થઈ જાય છે અને પછી જે બીજો દિવસ ઉગે છે ને, એ એક નવી સવાર લઈને આવે છે. આનંદની, ઉમંગની અને હા, રંગોની સવાર. બીજા દિવસે સવારે તો આપણા ગલી મહોલ્લાનો માહોલ જ કંઈક અલગ હોય છે, ખરું ને? લોકો બધી જ ચિંતાઓ ભૂલીને બસ એકબીજા પર પ્રેમ અને ખુશીના રંગો વરસાવે છે. અને સાચું કહું તો આ એક એવો દિવસ છે જે નાના, મોટા, અમીર, ગરીબ બધા જ ભેદભાવ ભૂંસી નાખે છે અને બધાને એકતાના રંગમાં રંગી દે છે. એટલે જ કહેવાય છે કે હોળી ખાલી એક તહેવાર નથી, એ તો ઘણા બધા સંદેશાઓનો સંગમ છે. એ આપણને યાદ અપાવે છે કે સારાઈની હંમેશા જીત થાય છે. એ પ્રેમ અને એકતા શીખવે છે. એ કહે છે કે ચાલો જૂની વાતો ભૂલીને નવા સંબંધો બનાવીએ. અને હા, સાથે સાથે વસંત ઋતુનું સ્વાગત પણ તો કરે છે. અને હા, ખાસ કરીને જો આપણે વૃંદાવન અને મથુરાની વાત કરીએ તો ત્યાં તો હોળીનું મહત્વ જ કંઈક અલગ છે. ત્યાં આ તહેવારને ભગવાન શ્રી કૃષ્ણ અને રાધાજીના પવિત્ર પ્રેમ સાથે જોડવામાં આવે છે. એમની એ રમતિયાળ લીલાઓને યાદ કરીને ત્યાં હોળી ખૂબ જ ધામધૂમથી ઉજવાય છે. તો છેલ્લે આખી વાર્તાનો સાર શું છે? હોળી આપણને શું શીખવે છે? બસ એક જ વાત કે જીવનમાં ભલે ગમે તેવી મુશ્કેલીઓ કેમ ના આવે, પણ જો વિશ્વાસ અડગ હોય ને, તો સત્ય અને સારાઈની જીત નક્કી જ છે. આ રંગો ખાલી બહારથી નથી લાગતા, એ તો આપણી અંદરના વિશ્વાસ અને આશાનું પ્રતીક છે. સૌને હોળીની ખૂબ ખૂબ શુભેચ્છાઓ.